નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સમાજની શોધયાત્રા આ પાઠના આ વિષયનો પાઠ છે 7મો, ભારતના સાંસ્કૃતિક મૂળ. આ પાઠનું સ્વાધ્યાયપોથી સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો મેં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમક્ષર પ્રશ્ન આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના મૂળ કઈ સભ્યતા સુધી જાય છે? તો જાય છે હડપ્પા સભ્યતા સુધી. બીજો પ્રશ્ન, ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો કોને ગણવામાં આવે છે? તો ગણવામાં છે વેદોને. ત્રીજો પ્રશ્ન, વેદોના સ્ત્રોત કયા ક્ષેત્રમાં રચાયા હતા? તો રચાયા હતા સપ્ત સિંધુ ક્ષેત્રમાં. ચોથો પ્રશ્ન, વેદોની ઋચાઓ કોને કાવ્ય સ્વરૂપે સંબોધિત કરતી હતી? તે છે દેવતાઓને. પાંચમો પ્રશ્ન, એકમ સત્ર વિપ્રા બહુધા વદંતી અર્થાત આ સુભાષિત કયા ગ્રંથનું છે? તો એ છે વેદો, એટલે કે ઋગ્વેદની ઋચા છે આ. છઠ્ઠો પ્રશ્ન, પ્રાચીન વૈદિક સમાજના ભરત, કુરુ, પુરુ, યદુ જેવા જનસમૂહો ભારતીય ઉપખંડના કયા ભાગમાં જોડાયેલ હતા? તો એ છે ઉત્તર પશ્ચિમ. સાતમો પ્રશ્ન, વૈદિક સમયમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં કયા દેવતાઓની પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો? તે છે અગ્નિદેવનો. આઠમો પ્રશ્ન, સર્વે ભવંતુ સુખીનઃ નો અર્થ શું થાય છે? થાય છે બધા જીવ સુખી રહે. નવમો પ્રશ્ન, એવા કયા દર્શનો ઉદ્ભવ્યા હતા કે જેમણે વેદોના પ્રભુત્વને સ્વીકાર્યું નહીં? તો કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, એટલે કે એ અને બી બંને. દસમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? તે હતું સિદ્ધાર્થ. 11મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મનો કયા વિસ્તાર પર ઊંડો પ્રભાવ હતો? તે છે ભારત અને તેના સમગ્ર એશિયામાં. 12મો પ્રશ્ન, નચિકેતાની કથા કયા ઉપનિષદમાં આવે છે? તો એ આવે છે કઠોપનિષદ. 13મો પ્રશ્ન, શ્વેતકેતુના યથાર્થ બોધની વાર્તા કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? તો એ છે છાંદોગ્ય ઉપનિષદમાંથી. 14મો પ્રશ્ન, જનક રાજાના દરબારમાં વિદુષી ગાર્ગીએ કયા ઋષિ સાથે ચર્ચા કરી હતી? તો કરી હતી યાજ્ઞવલ્ક ઋષિ સાથે. 15મો પ્રશ્ન, મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? તે હતું વર્ધમાન. 16મો પ્રશ્ન, રાજકુમાર વર્ધમાન 12 વર્ષની તપસ્યા બાદ કયા નામથી જાણીતા થયા હતા? તો તે હતા મહાવીર સ્વામી. 17મો પ્રશ્ન, જાતક કથાઓમાં કોના પૂર્વજન્મની વાર્તાઓ આવે છે? તો આવે છે ગૌતમ બુદ્ધના. 18મો પ્રશ્ન, રોહિણીએ નામનો ચોર કોના ઉપદેશથી સાધુ બન્યો હતો? તો મહાવીર સ્વામીના ઉપદેશથી. 19મો પ્રશ્ન, ચાર્વક વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવતી? તે આવતી લોકયત. 20મો પ્રશ્ન, ભારતના બંધારણમાં જનજાતિ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તે છે ટ્રાઇબલ કોમ્યુનિટી. 21મો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જાતિઓ કયા દેવતાઓની પૂજા કરે છે? તો કરે છે ડોની પોલોની. 22મો પ્રશ્ન, પૂર્વ ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો દેવી શક્તિની સાથે સિંગબોગાની પૂજા કરે છે? તો મુંડા અને સંથાલ. 23મો પ્રશ્ન, મધ્ય ભારતમાં પરમાત્મા તરીકે કયા ભગવાનને માનવામાં આવે છે? તો ખંડોબા ભગવાનને. 24મો પ્રશ્ન, કયા ધર્મના ઉપદેશમાં અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહનો મુખ્ય ઉપદેશ તરીકે સ્વીકાર થયેલ છે? તો એ છે જૈન ધર્મ. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. જવાબ છે પહેલું છે, વિદ્વાનોના મતે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ હડપ્પા સભ્યતા સુધી જાય છે. બીજું, વેદ શબ્દ વિદ પરથી આવ્યો છે. ત્રીજું, ઉપનિષદો વૈદિક ખ્યાલો પર આધારિત છે. ચોથું, પ્રથમ શતાબ્દીના આરંભમાં વેદોથી કેટલાક અન્ય દર્શનોનો વિકાસ થયો હતો. પાંચમું, ઋષિ ઉદાલક આરુણીએ તેમના પુત્ર શ્વેતકેતુને વેદનો અભ્યાસ કરવા ગુરુકુળમાં મોકલ્યો હતો. છઠ્ઠું, શ્વેતકેતુ એ 12 વર્ષ સુધી ગુરુકુળમાં અભ્યાસ કરી સ્વત ગૃહે પરત ફર્યો હતો. સાતમું, મહાવીર સ્વામીનું જન્મસ્થળ વૈશાલી શહેર નજીક આવેલું હતું. 8મું,
મહારાષ્ટ્રના ઇલોરામાં ઔરંગાબાદ પાસે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલ છે. 9. ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને મૃત્યુ પછીનું જીવન અશક્ય છે એ ચાર્વક વિચારધારણા છે. 10. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર આવેલ છે. 11. નીલગિરી પર્વતમાં 30થી વધુ શિખરો પર દેવતાઓના નિવાસસ્થાન આવેલા છે. 12. ડોનીપોલેની પૂજા અરુણાચલ પ્રદેશની અનેક જનજાતિઓને પરમાત્મા તરીકે કરે છે. 13મો પ્રશ્ન ખાલી જગ્યા. પૂર્વ ભારતમાં મુંડા અને સંતાલ જનજાતિ દેવી શક્તિઓ સાથે સિંગબોગાની પૂજા કરે છે. પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાન ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પહેલો વિધાન છે વેદનો અર્થ આધ્યાત્મિક થાય છે, વિધાન ખોટું છે. બીજું, વેદોમાં હજારો સ્ત્રોતો ગદ્યના સ્વરૂપમાં વર્ણન માટે છે, તો વિધાન ખોટું છે. ત્રીજું, ઉપનિષદોમાં પુનર્જન્મ અને કર્મનો ઉલ્લેખ બિલકુલ નથી, વિધાન ખોટું છે. ચોથું, બૌદ્ધ ધર્મમાં વેદોના પ્રભુત્વને સ્વીકારવામાં આવેલ છે, વિધાન ખોટું છે. પાંચમું, ઋષિ ઉદાલકે પોતાના પુત્રને સમજાવવા બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ આપ્યો હતો, વિધાન સાચું છે. છઠ્ઠું, જાતક કથાઓ બૌદ્ધ ધર્મના આદર્શોને વ્યક્ત કરે છે, વિધાન સાચું છે. સાતમું, ચાર્વક વિચારધારણાને વધુ લોકપ્રિયતા મળી હતી, વિધાન ખોટું છે. આઠમું, કેટલાક જનજાતિ સમુદાયો હિન્દુ દેવતાઓને પહેલાંથી સ્વીકારી લીધા હતા, વિધાન સાચું છે. 9. હિન્દુ અને જનજાતિ સમાજમાં પર્વત, નદીઓ, વૃક્ષો, છોડ અને પ્રાણીઓને પવિત્ર માનવામાં આવતા નથી, વિધાન ખોટું છે. 10. વૈદિક મંત્રોની હસ્તપ્રત તાળપત્ર પર લખવામાં આવી છે, વિધાન ખોટું છે. 11. વેદ ભારતમાં પ્રાચીનતમ ગ્રંથ છે, વિધાન સાચું છે. 12. વૈદિક ઉક્તિ એકમ સત વિપ્રા બહુદ્રા વંદિત બ્રહ્માંડની શક્તિઓની એકતા પર ભાર મૂકે છે, વિધાન ખોટું છે. 13. બૌદ્ધ ધર્મ વેદોથી પણ વધુ પ્રાચીન છે, વિધાન ખોટું છે. 14. જૈન મત બૌદ્ધ મતની એક શાખા તરીકે વિકાસ પામ્યો હતો, વિધાન ખોટું છે. 15. બૌદ્ધ મત અને જૈન મત બંને શાંતિપૂર્ણ અસ્તિત્વ અને તમામ જીવાત્માને નુકસાન ન પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે, વિધાન સાચું છે. 16. આદિવાસી માન્યતાઓ આત્મા અને દેવતાઓ સુધી મર્યાદિત છે, વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા જોડો. પેલું અવિભાગનો બ વિભાગ સાથે, તો ગૌતમ બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મના સ્થાપક, મહાવીર સ્વામી તો જૈન ધર્મના 24મા તીર્થકર, ઋષિ ઉદાલક આરુણી તો છે શ્વેત કેતુના પિતા, નચિકેતા એટલે કે યમદેવને પ્રશ્ન પૂછનાર બાળક, રોહિણીએ એટલે મહાવીર સ્વામીનો શિષ્ય. બીજું જોડકું છે જાતક કથા એટલે કે બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપતી કથા, જૈન કથા એટલે કે રોહિણીએ નામના ચોરની કથા, છાંદોગ્ય ઉપનિષદ એટલે કે શ્વેત કેતુની કથા, બૃહદારણ્ય ઉપનિષદ એટલે કે ગાર્ગીના શાસ્ત્રોની કથા, કોઠોપનિષદ એટલે કે નચિકેતાની કથા. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિની કેટલીક શાખાઓ વિશે જણાવો. ભારતીય સંસ્કૃતિની કેટલીક શાખાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના મૂળ વિશે પુરાતત્વવિદોએ શું નિર્દેશ કર્યા છે. જવાબ છે ઘણા પુરાતત્વવિદોએ અને વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ સિંધુ અથવા હડપ્પા અથવા સિંધુ સરસ્વતી સભ્યતા સુધી જાય છે એવા નિર્દેશ કર્યા છે. ત્રીજો પ્રશ્ન, વૈદિક ઋચાઓની રચના કોણે અને કઈ ભાષામાં કરી હતી. વૈદિક ઋચાઓની રચના પુરુષ અને સ્ત્રી ઋષિઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રારંભિક સ્વરૂપમાં જ કરવામાં આવી હતી. ચોથો પ્રશ્ન, વૈદિક ગ્રંથોમાં કયા કયા વ્યવસાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જવાબ છે વૈદિક ગ્રંથોમાં ખેડૂત, વણકર, કુંભાર, શિલ્પકાર, સુથાર, વૈદ્ય, નૃત્યાંગના, વાણંદ, પુરોહિત જેવા વ્યવસાયનો ઉલ્લેખ કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, વૈદિક સંસ્કૃતિમાં દૈનિક ધાર્મિક વિધિમાં કયા દેવદેવીની પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થયો હતો. તે જો છે વૈદિક સંસ્કૃતિમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં ફક્ત અગ્નિ સાથે સંકળાયેલા દેવની પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થયો હતો. છઠ્ઠો પ્રશ્ન, ઉપનિષદો કયા ખ્યાલો પર આધારિત છે અને તે ખ્યાલો શું રજૂ કરે છે. જો ઉપનિષદો વૈદિક ખ્યાલો પર આધારિત છે અને તે પુનર્જન્મ તથા આપણા કર્મ અને તેમના પરિણામો જેવા કેટલાક નવા ખ્યાલો રજૂ કરે છે. સાતમો પ્રશ્ન, વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા કોને કહેવાય.
તેનો જવાબ છે વેદાંત તરીકે ઓળખાતી વિચારધારણા એટલું બધું જેમાં માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડનું એક દૈવી તત્વ છે જેને બ્રહ્મ કે તત્વ કહેવાય છે. 8મો પ્રશ્ન, ઉપનિષદમાં આત્મન અને સ્વની કલ્પના કેવી રીતે કરવામાં આવી છે? તેનો જવાબ છે ઉપનિષદ આત્મન અને સ્વની કલ્પના કરવામાં આ મુજબ આવી છે, જેમાં દરેક જીવ બ્રહ્મ સ્વરૂપ છે. અહમ બ્રહ્મ સ્વામી, હું બ્રહ્મ છું, અને તત્વમ અસ્તિ, એટલે કે તમે એ જ બ્રહ્મ છો. એટલે કે આ જગતનું બધું જ પરસ્પર જોડાયેલું છે અને એકમેક પર આધાર રાખે છે. 9મો પ્રશ્ન, રાજકુમાર સિદ્ધાર્થ જીવનમાં પહેલી વાર શું જોયું હતું? જો રાજકુમાર સિદ્ધાર્થે જીવનમાં પહેલી વાર એક વૃદ્ધ, એક રોગી, એક શબ અને છેલ્લે એક તપસ્વીને જોયા હતા. 10મો પ્રશ્ન, રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ તરીકે ક્યારથી જાણીતા થયા? જવાબ છે રાજકુમાર સિદ્ધાર્થ માનવ જીવનમાં દુઃખોના મૂળ શોધવા ઘણા વર્ષો ધ્યાનસ્થ રહ્યા બાદ તેમણે માનવ દુઃખના સ્ત્રોત અવિદ્યા એટલે કે અજ્ઞાન અને મોહને દૂર કરવાની રીત શોધી. એ પછી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા થયા. પ્રશ્ન નંબર 11, બુદ્ધનો અર્થ શું થાય છે? તો જવાબ છે રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા થયા, જેનો અર્થ પ્રબુદ્ધ એટલે અથવા તો જાગૃત વ્યક્તિ થાય છે. 12મો પ્રશ્ન, જૈન ધર્મના ઉપદેશોમાં મુખ્ય કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જૈન ધર્મના ઉપદેશોમાં મુખ્ય અહિંસા, અનિકાંતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. 13મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિમાં જાતક કથાઓનું શું મહત્વ છે? તો ભારતીય સંસ્કૃતિમાં જાતક કથાઓ પેઢી દર પેઢી ભારતીય બાળકો અને પુખ્ત વયના લોકોને આનંદિત કરતી આવી છે. આ કથાઓ બુદ્ધના પૂર્વજન્મોની વાર્તા છે, જે બૌદ્ધ ધર્મના આદર્શને વ્યક્ત કરે છે. પ્રશ્ન નંબર 14, ચાર્વક મતની મુખ્ય વિચારધારણા કઈ હતી? ચાર્વક મતની મુખ્ય વિચારધારણા આ મુજબ છે: આ ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને તેની મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. 15 પ્રશ્ન, વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારણામાં સમાન મૂલ્યો કયા હતા? તો વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારણા વચ્ચે નોંધપાત્ર તફાવત હોવા છતાં તેમના વચ્ચે ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ અને અજ્ઞાનના અંતની શોધ જેવા મૂલ્યો એ ખ્યાલો હતા, એ બધા સમાન હતા. 16મો પ્રશ્ન, ભારતના બંધારણમાં જનજાતિ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવેલ છે? તો છે ભારતના બંધારણમાં જનજાતિ અંગ્રેજીમાં ટ્રાઇબ અને ટ્રાઇબલ કોમ્યુનિટી અને હિન્દીમાં જનજાતિ શબ્દનો ઉપયોગ થયેલ છે. 17મો પ્રશ્ન, લોક અને જનજાતિ પરંપરાઓ વચ્ચેના સંપર્કના કારણે કઈ બાબતો આપલે થઈ શકે છે? તે જવાબ છે લોક અને જનજાતિ પરંપરાઓ વચ્ચેના સતત સંપર્કથી પરસ્પર દેવી દેવતાઓ, ધારણાઓ, દંતકથાઓ અને રીત રિવાજો આપલે થઈ શકે છે. 18મો પ્રશ્ન, નીલગિરી પર્વતના શિખરોને ટોડા જનજાતિના લોકો શા માટે પવિત્ર માને છે? તેનો જવાબ છે નીલગિરી પર્વતના 30થી વધારે શિખરો પર દેવતાઓનો નિવાસસ્થાન આવેલા હોવાથી ટોડા જનજાતિના લોકો આ શિખરોને પવિત્ર માને છે. પ્રશ્ન 6, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પેલું, આધ્યાત્મિકતા. તો આધ્યાત્મિકતા એ આપણા વર્તમાન વ્યક્તિત્વની પેલે પારના ઊંડા ઉચ્ચ પરિણામની શોધ છે. બીજું, મુમુક્ષુ એટલે કે જે આ વિશ્વના સત્યને શોધે છે એ ઋષિ, સંત, યોગી કે દાર્શનિકને મુમુક્ષુ કહેવાય. ત્રીજું છે બ્રહ્માંડ એટલે કે વિશ્વ અથવા બ્રહ્માંડની સુસંગત અને સંતુલિત સંરચના એ બ્રહ્માંડ છે. ચોથું, સાધુ એટલે એક માણસ કે જે વિશ્વના કલ્યાણ માટે સામાન્ય જીવનનો ત્યાગ કરી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રયાણ કરનાર સાધુ કે સાધ્વી કહેવાય. બીજું છે વિચારધારા એટલે કે માનવ અસ્તિત્વ અને અનુભવના મૂળભૂત પરિણામોની તર્કસંગત, અમૃત અને પદ્ધતિસરની વિચારણા અને કહેવાય વિચારધારા. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. પેલું, ટૂંક નોંધ લખો. ભારતની જનજાતિઓ. તો માનવ વિજ્ઞાનના મત મુજબ ભારતની જનજાતિઓને પરિવાર અથવા વંશના જૂથ તરીકે માનવામાં આવે છે, જે સામાન્ય ઉપસ્થિત સંસ્કૃતિ અને ભાષાની પરંપરા ધરાવે છે. તેઓ પરસ્પર સંબંધો જાળવીને સમુદાયમાં રહે છે. કબીલા પ્રથામાં રહેનાર જનજાતિઓ આજે સંયુક્ત કુટુંબમાં રહે છે. એમનો એક મુખી હોય છે. જનજાતિઓની પોતાની કોઈ ખાનગી મિલકત હોતી નથી. જનજાતિ નામનો શબ્દ પ્રાચીન ભારતમાં ન હતો. તેઓ જુદા જુદા સમૂહને જંગલો કે પહાડોમાં રહેતા હતા. ભારતના બંધારણમાં તેઓ માટે અંગ્રેજીમાં ટ્રાઇબ અને ટ્રાઇબલ કોમ્યુનિટી અને હિન્દીમાં જનજાતિ
શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ વર્ષ 2011માં ભારતમાં 705 જનજાતિઓ વસવાટ કરતી હતી, જેમની સંખ્યા આશરે 104 મિલિયન હતી. ભારતમાં વસતી જનજાતિઓમાં ટોડા, ખાસી, સંથાલ, મુંડા, ભીલ, ગોંડ, ગારો, ભૂટિયા, ગદ્દી જેવી વિવિધ જનજાતિઓ સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન, ચાર્વક વિચારધારણા સમય જતાં ભારતીય ઉપખંડમાંથી નામશેષ થઈ, ઐતિહાસિક કારણ આપી સમજાવો. તેનો જવાબ છે, એ સમયે ભારતમાં બૌદ્ધ અને જૈન મતના પ્રભાવનો સમયગાળો હતો. આ દરમિયાન ચાર્વક વિચારધારણા પ્રચલિત થઈ, જેને લોકાયત પણ કહેવામાં આવે છે, જેના મુખ્ય વિચાર મુજબ ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને તેનાથી મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. આ વિચારધારાને વધુ લોકપ્રિયતા મળી ન હતી. પરિણામે સમય જતાં તે ભારતીય ઉપખંડમાંથી નામશેષ થઈ હતી. ત્રીજો પ્રશ્ન, ભારતમાં જનજાતિ અને હિન્દુ સમાજમાં પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવે છે, ઐતિહાસિક કારણ આપી સમજાવો. તેનો જવાબ છે, ભારતમાં લોક પરંપરાઓ અને માન્યતાઓમાં પ્રાકૃતિક તત્વો જેવા કે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, પ્રાણીઓને હિન્દુ અને જનજાતિ સમાજમાં પવિત્ર માનવામાં આવે છે. આ બધા તત્વોમાં ચેતનાનું તત્વ છે. વળી બધા તત્વો કોઈ ધાર્મિક માન્યતા, પ્રથા અથવા મહત્વ સાથે સંકળાયેલા છે. આથી જ ભારતમાં પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીને આપેલો ઉપદેશ આપણને કેવી રીતે ઉપયોગી છે? જવાબ છે, આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ સમાજને આપેલા નવા વિચારો અને ઉપદેશ વર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગી અને પ્રેરણારૂપ છે. આજે વિશ્વમાં આતંકવાદ, અસલામતી, નૈતિક અધઃપતન, અરાજકતા, ગરીબી જેવી વૈશ્વિક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉકેલ માટે બુદ્ધ અને જૈન વિચારધારણા આ મુજબ ઉપયોગી છે. પહેલું, આજે વિશ્વ શાંતિ માટે શાંતિ અને અહિંસાની જરૂર છે. બીજું, સૌને સમાન ગણવામાં આવે તો સૌના અધિકારનું રક્ષણ થાય. ત્રીજું, અહિંસાના માર્ગે સૌ ચાલે તો વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ થાય. ચોથું, સ્ત્રીઓનું યોગ્ય સન્માન થાય તો તેમની શક્તિઓ અને રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બને. પાંચમું, જૈન ધર્મમાં અપરિગ્રહ સિદ્ધાંત સૌ સમજે તો આજે વિશ્વમાંથી ગરીબી દૂર થઈ જાય. પાંચમો પ્રશ્ન, બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસાનો અર્થ કેવી રીતે કરવામાં આવ્યો છે? તેનો છે, બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસાનો અર્થ માત્ર જીવ હિંસા જ નહીં, એટલે કે વ્યક્તિને શારીરિક હિંસા ન કરવી એટલો જ મર્યાદિત નથી. આ બંને ધર્મમાં વિચારો થતી હિંસાનો પણ સંયમ રાખવાનો ઉદ્દેશ્ય છે. જેમ કે કોઈની વિરુદ્ધ ખરાબ ભાવના ન રાખવી જોઈએ. આ બંને ધર્મમાં અહિંસાની વાત ત્યાં સુધી કરવામાં આવી છે કે આપણા વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તિત કરવા જોઈએ અને એની કળા વિકસાવવી જોઈએ. ટૂંકમાં માત્ર જીવ હિંસા નહીં પણ વૈચારિક કે કલ્પનાથી પણ કોઈ હિંસા ન કરવી જોઈએ કે કોઈનું મન દુભાવવું જોઈએ તો જ મન ન દુભાવવું જોઈએ તો જ એ અહિંસા કહેવામાં આવે છે. મનથી કોઈને દુઃખ ન લાગવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સાધુઓ અને સાધ્વીઓનું શું યોગદાન હતું? તો બૌદ્ધ અને જૈન ધર્મમાં ઉપદેશોનો અને ધર્મનો ફેલાવો કરવા માટે બંને ધર્મમાં સાધુઓ અને સાધ્વીઓને દીક્ષા આપવામાં આવી હતી. આ સાધુઓ અને સાધ્વીઓ તેમના ધર્મના ઉપદેશનું પાલન અને પ્રચાર કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. આ માટે તેઓ સતત ફરતા રહેતા. આમાંના કેટલાક અલગ અલગ જગ્યાએ મઠો, સ્તૂપો અને વિહારો બનાવીને ત્યાં રહી પોતાના ધર્મનો પ્રસાર કર્યો હતો. જ્યારે કેટલાક સાધુઓ પથ્થરની ગુફાઓમાં તપસ્વીનું જીવન જીવતા હતા, જેના અવશેષો પણ મળી આવેલ છે. ઘણી જગ્યાએ પથ્થરની ગુફાઓમાં રહેવાના અને પથ્થરની પલંગ પર સૂતા સાધુના નામ મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પેલું, વેદ શું છે અને તે શું સંદેશ આપે છે? જો છે, વેદ શબ્દ વિદ પરથી આવ્યો છે, જેનો અર્થ જ્ઞાન કે વિદ્યાઓ થાય છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદ છે, જે આપણા સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદોમાં હજારો સ્ત્રોતો, કવિતા અને ગીત પ્રાર્થનાના સ્વરૂપમાં છે, જેને ઋચાઓ કહેવામાં આવે છે, જેમાં ઇન્દ્ર, અગ્નિ,
વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અને દેવોની સ્તુતિઓ છે. ઋગ્વેદમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ અને દેવતાઓના આહ્વાનના મંત્રો છે. યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને મંત્રો છે. સામવેદના મંત્રોમાં સંગીતની ઉપાસના અને અથર્વવેદમાં રહસ્યમય વિદ્યાના મંત્રો છે, જેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદોમાં 30થી વધુ ભરત, કુરુ, પુરુ જેવા વંશો અને વ્યવસાયનું નામ પણ આપેલ છે. પ્રશ્ન નંબર 2. પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વ ભારતમાં કઈ નવી વિચારધારાઓ ઉભરી આવી? તેમના મૂળભૂત સિદ્ધાંતો શા છે? પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વેના આરંભમાં વેદોથી કેટલાક અન્ય દર્શનોનો વિકાસ થયો. આવા તમામ દર્શનોના સંયોજનથી કેટલીક મૌલિક વિચારધારાઓ અને ફિલસૂફી ઊભી થઈ, જેમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ચાર્વિક ફિલસૂફી વગેરેનો સમાવેશ થાય છે. આ વિચારધારાઓ અને ફિલસૂફીઓએ વેદોના પ્રભુત્વને સ્વીકાર્યું નહીં અને પોતાની અલગ પદ્ધતિ વિકસાવી. તેમના મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે. બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસા મુખ્ય સિદ્ધાંત હતો. આ સિવાય અનેકાંતવાદ, અપરિગ્રહ, આંતરિક શિસ્ત, જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું સંવર્ધન કરવું વગેરેનો સમાવેશ થાય છે. ચાર્વક ફિલસૂફીના સિદ્ધાંત ભૌતિક જગત એકમાત્ર સત્ય છે અને મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. બૌદ્ધ અને જૈન ધર્મમાં ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ, અજ્ઞાનનો અંત વગેરે સમાન વિચારધારા હતી. ટૂંકમાં આ બંને ધર્મમાં ઘણા મૂલ્યોનો ખ્યાલ સરખા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, પરિચય આપો મહાવીર સ્વામીનો. તો રાજકુમાર વર્ધમાનનો જન્મ 6ઠી સદી પૂર્વમાં વૈશાલી પાસે કુંડગ્રામ એટલે કે બિહારમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શના હતું. તેઓ જ્યારે 30 વર્ષના હતા ત્યારે તેમને ઘર સંસારનો ત્યાગ કરી તપસ્વીનું જીવન શરૂ કર્યું હતું. તપસ્વી જીવન દરમિયાન તેમણે જ્ઞાન મેળવવા શિસ્ત પાલન કર્યું હતું. 12 વર્ષની સાધના બાદ તેમણે બિહારમાં આવેલ રુજુવાલિકા નદી કિનારે ધ્યાન સ્થિતિમાં અનંત જ્ઞાન પ્રાપ્ત થવાની તેઓ મહાવીર તરીકે જાણીતા થયા હતા. મહાવીર સ્વામીએ જૈન ધર્મના પ્રચાર કરવા અને ફેલાવો કરવા ઉપદેશ આપ્યો હતો. તેમના ઉપદેશમાં મુખ્યત્વે અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થકર માનવામાં આવે છે. ચોથો પ્રશ્ન, જો તમે નચિકેતા હોય તો તમે યમરાજને કયા પ્રશ્નો પૂછી આવત? તો જવાબ છે, હું નચિકેતા હોત અને મારે જો યમરાજને પ્રશ્ન પૂછવાનો હોય તો હું નીચે પ્રમાણે પ્રશ્ન પૂછત. પહેલું, યમરાજને પ્રથમ પ્રશ્ન પૂછ્યો હોત કે મૃત્યુ ટાળી શકાય છે? જો ઉત્તર ના હોય તો નાના બાળકોના મૃત્યુ મા બાપ પહેલાં કેમ થાય છે? મારો આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે નાનું બાળક તો નિર્દોષ હોય છે, તો પછી કુંબળા છોડને શા માટે ઉગતા જ દાબી દેવામાં આવે છે? આ સવાલનો ઉત્તર મેળવત. બીજો એક સવાલ મને એ થાય છે કે હું યમરાજને પ્રશ્ન કરત કે માણસ પ્રકૃતિનું સર્જન કરી શકતો નથી, તેનો નાશ કરવાની વૃત્તિ શા માટે માણસના મનમાં આવે છે? આ સવાલ એટલા માટે પૂછ્યો હોત કે માણસનું સર્જન પણ ઈશ્વર જ કરે છે, તો એમના મનમાં આવા વિચાર કે વૃત્તિ શા માટે આવે છે? એનો ઉત્તર મેળવત. ત્રીજો પ્રશ્ન સતત મારા મનમાં આવે છે કે હું યમરાજને પ્રશ્ન કરત કે સમગ્ર સૃષ્ટિ ભગવાનની જ છે, તો એમાં નાત જાતના વાળા અને 2 દેશો વચ્ચે સરહદની દિવાલો કેમ બનતી હશે? મને આ પ્રશ્ન એટલા માટે થાય છે કે આ દુનિયામાં ભગવાનને માનવને માનવ તરીકે જન્મ આપ્યો હતો, તો પછી તેમાં નાતી જાતિ ક્યાંથી આવી? એવી જ રીતે આખી સૃષ્ટિ ભગવાનની છે, તો એ શા માટે ભારત, પાકિસ્તાન, ઈરાન, અમેરિકા, રશિયા, યુક્રેનની દિવાલો ઊભી કરી? આવા તો ઘણા પ્રશ્નો મારા મનમાં થાય તો હું યમરાજ સમક્ષ રજૂ કરત. તો આજ આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.